તો ફાઇનલી મિત્રો હવે જઈશું દર્શન કરવા આપણા મંદિરમાં. સતી જય. Hey guys, good morning. Welcome to my new vlog. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 52મો દિવસ અને આજે આપણે જાગી ગયા છે 4 વાગે, કારણ કે આજે આપણે જવાનું છે સખડોરાને ચોટેલા, કારણ કે વાલ લાગે બહુ અને ટ્રાફિક પણ બહુ હોય છે, એટલે વહેલા નીકળી જવાનું છે, એટલે વહેલા અહીંયા પહોંચી જવાય. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, તમને ખૂબ મજા આવશે અને તમને દર્શન પણ કરાવીશ. તો મિત્રો આ છે જોગણી માતાનું મંદિર, ત્યાં આપણે દર્શન કરવા રોકાણા હતા. તો મિત્રો અત્યારે આપણે રોકાણા છે સાયલાથી થોડાક દૂર ચા નાસ્તો કરવા માટે. તો ચલો ચા નાસ્તો કરીને આગળ જઈએ. તો મિત્રો તમે જો હજુ પણ કેટલું પબ્લિક જાય છે ચોટીલા ચાલીને, અને ઘણું બધું પબ્લિક પહોંચી પણ ગયું છે. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, તમને ફૂલ મજા આવશે. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા, વાર્ષિક ચોટીલાનો ડુંગર. તો હવે જોઈશું ત્યાં કેટલું ટ્રાફિક છે. તો આ છે ગેટ, આપણે અહીંયાથી ચાલુ કરશું ડુંગર ચડવાનું. ડુંગર ઉપર ચડવીશું, ટ્રાફિક ફૂલ છે. તો ચલો રાગે રાગે ચાલુ કરવી. તો મિત્રો ટ્રાફિકની તો વાત જ નથી આવી, કારણ કે ગયા વર્ષે પણ આપણે આવ્યા હતા ત્યારે આટલું બધું પબ્લિક નહોતું, અને અત્યારે વાગ્યા છે 11, તોય પણ કેટલું પબ્લિક છે હજુ. તો અડધા પગથિયા તો આપણે ચડી ગયા છે અને અડધું બાકી રહ્યું છે. તો મિત્રો આપણે હવે ડુંગર ઉપર ચડવા આવ્યા છીએ, થોડું બાકી રહ્યું છે, ખાલી થાકી ગયા બહુ. તો બસ હવે થોડું ખાલી બાકી રહ્યું છે. તો ચલો મિત્રો ત્યાં જઈને તમને દર્શન કરાવવાનું માતાજીના બની શકે તો. તો ફાઇનલી મિત્રો હવે જઈશું દર્શન કરવા આપણા મંદિરમાં. સતી જય. તો મિત્રો દર્શન તો આપણે કરી લીધા છે, તો હવે મંદિરની સાઈડ કરશું આપણે. બધે દર્શન કરી લીધા છે આપણે. તો હવે ડાયરેક્ટ જેવી નીચે બજારમાં ફરીશું થોડુંક. તો મિત્રો હવે આપણે રાગે રાગે જઈશું નીચે. તો અહીંયા ઉપરથી તો બધું નાનું નાનું દેખાય સાવ, પબ્લિક પણ.
નીચે આપણે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ પ્રસાદી કરવા માટે. તો ચલો પેલા પાણી પી લઈએ પછી જઈએ પ્રસાદ કરવા માટે. તો મિત્રો લાઈન તો બહુ મોટી છે પણ પ્રસાદ તો આપણે કરીશું ભલે વાર લાગે. તો મિત્રો અત્યારે આપણે પ્રસાદ કરવા માટે બેઠા છીએ. તો મિત્રો અત્યારે નીકળ્યો છે સંઘ, એમાં વાગે છે ડીજે, પણ હું તમને એનો અવાજ સંભળાવી નહીં શકું કારણ કે વ્લોગની અંદર લાગશે કોપીરાઇટ. તો એના બદલ હું માફી માંગુ છું. તો મિત્રો પ્રસાદી કરીને આપણે આવી ગયા છીએ બજારની અંદર કંઈક ખરીદી કરવા માટે. તો આ છે બજાર. તો ચલો બજારમાં ફરીને પછી આપણે નીકળવી ડાયરેક્ટ ઘર તરફ. તો ફાઇનલ મિત્રો શોપિંગ કરી લીધી છે. તો હવે ડાયરેક્ટ જેવી છે આપણો છકડો પડ્યો છે ત્યાં પાર્કિંગમાં. તો પછી આપણે નીકળવી ડાયરેક્ટ ઘરે. તો લીંબડીથી પાછળ આપણે ચા પીવા માટે રોકાણા છે. તો મિત્રો ઘરે પહોંચી ગયા છે. તો ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. તો ગાઈસ આજે મજા પણ બહુ કરી અને થાકી પણ ગયા છે. તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.